ધોરણ 12 બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર થયા છે ત્યારે સુરતમાં શાકભાજી વિક્રેતાની દીકરી અવ્વલ પરિણામ લાવી છે। કોમલ પદ્માકર પાટીલે ધોરણ 12 કોમર્સમાં 91.14% મેળવ્યા છે। શાકભાજીના વેપારીની પુત્રીએ A1 ગ્રેડ મેળવ્યો છે। પદ્માકર પાટીલ ભાડાના મકાનમાં પરિવાર સાથે રહે છે, જેમની નાની દીકરી કોમલે A1 ગ્રેડ પ્રાપ્ત કરી પરિવારનું નામ રોશન કર્યું છે। કોમલ ભણીને CA બનવા માંગે છે। સુરત શહેરમાં ધોરણ 12 માં શાકભાજી વિક્રેતાની દીકરીએ બાજી મારી છે। દ્રશ્ય જોઈ શકાય છે કે શાકભાજી વિક્રેતા છે અને તેમની દીકરી છે જેમને ધોરણ 12 માં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। આપણે સીધા જોડેથી જાણીશું। સૌથી પહેલા તો તમને અભિનંદન। કઈ રીતના મહેનત રહી, પરિવારનો કઈ રીતના સપોર્ટ રહ્યો? પરિવારનો ઘણો સપોર્ટ હતો। જ્યારે પણ લખવું નહીં થાય તો ત્યારે સપોર્ટ કરતા। તમે જોઈ શકો છો પપ્પા શાકભાજી વેચે છે અને એમની મહેનત જોઈને એવું લાગતું હતું કે અરે આપણે તો કરવું જોઈએ, એમનું સપનું પૂર્ણ કરવું જોઈએ। એના માટે સપનું પૂરો કરવા માટે આપણા ક્લાસના જગતાપ સર, ડીજેસી ક્લાસના જગતાપ સર, એમની ઘણો મોટો હાથ છે। એમને ક્યારે પણ સાથ નહીં છોડ્યો। પેપર તો પ્રેક્ટિસ પેપર હંમેશા થતા હતા, એટલે કે લાસ્ટના 1 થી 2 મહિના સુધી થતા હતા અને જે દિવસે પેપર હતો એ દિવસે પણ ક્લાસ ચાલુ હતી અને એમનો હાથ હતો એટલા માટે પપ્પાનું સ્વપ્ન પૂર્ણ થાય છે। પરિવારમાં કઈ રીતના તમને મદદ રહી છે? એક ભાડાનું મકાન છે અને શું બનવા માંગો છો આગળ? આગળ હું CA બનવા માંગુ છું અને રાત્રે જ્યારે મેં 2 વાગ્યા સુધી જાગતી હતી ત્યારે ઘરમાં લાઈટ ચાલુ રહેતો હતો અને બધા જાગતા હતા ત્યારે મમ્મી ચાય બનાવીને આપતી હતી। ક્યારે એવું નહીં કીધું કે તું એટલા ટાઈમ કેમ જાગે છે। બિલકુલ થી દીકરીના પિતા છે અહીં શાકભાજી વેચી રહ્યા છે। કાકા અભિનંદન, તમારી દીકરીએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। શું વિચાર કર્યો હતો તમને? મને એવું તો લાગતું નહીં હતું પહેલા, પણ હવે શું અનુભવી રહ્યા છો? દીકરી આ તો દીકરી બનવામાં પહેલાથી જ વિચાર હતો। કઈ રીતના હવે ઘરમાં અનુભવ કરો છો? ઘરમાં તો પહેલાથી જ બનતી હતી। કઈ રીતના હવે તમને લાગી રહ્યું છે? લોકોના ફોન આવી રહ્યા છે, અભિનંદન હા, બધાના ફોન આવે છે। શું કરો છો તમે? કામ ને કેમ છે પરિવારમાં? કઈ રીતના દીકરી પાછળ પૈસા ખર્ચો? દીકરી તો એવું જ આપણા ધંધા પરથી જ થાય છે બધું। કેટલા કમાવા? કમાવાળા 500,000 રૂપિયા કમાવાળા લોકો છે અમે લોકો। અને શું કહેશો દીકરીને હવે આગળ શું બનવા ઈચ્છો છો તમે? હા, તો એની તો ઈચ્છા છે CA બનવાની। પૂરી મહેનત કરશો તમે? હા, પૂરી મહેનત કરશે। બિલકુલ જે દીકરીના પિતા છે ચહેરા પર ખુશી જોવા મળી રહી છે। પરિવાર સહિત અલગ અલગ જે સમાજની સાથે જોડાયેલા લોકો જે છે તેમને અભિનંદન પાઠવી રહ્યા છે। હાલ ત્યારે જે રીતના જે દીકરી જે છે કોમલ પાટીલ, જેને જે સિદ્ધિ હાંસિલ કરી છે, પિતાની જે પરિસ્થિતિ જોઈ હતી અને રાત દિવસ મહેનત કરીને આખરે તેને A1 ગ્રેડ પ્રાપ્ત કરીને એક ડંકો વગાડ્યો છે। પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત।